નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જ્ઞાન સાધના પરીક્ષા જે 2026માં લેવાની તેનું પેપર ગુજરાતીનું જે છે તેનું આપણે સોલ્યુશન કરશું। પહેલો પ્રશ્ન છે અવકાશ વિજ્ઞાન, ઈસરો અને પરમાણુ વિજ્ઞાન। તેમાં જવાબ આવે છે સી, BARC। બીજો પ્રશ્ન છે રામ, વરિષ્ઠ અને કૃષ્ણ। તેમાં જવાબ આવે છે સાંદીપની। ત્રીજો પ્રશ્ન વિરોધી સંખ્યા, સરવાળો શૂન્ય, વ્યસ્ત સંખ્યા। તેમાં જવાબ આવે છે ગુણાકાર 1। ચોથો પ્રશ્ન તાંબુ, લોખંડ, એલ્યુમિનિયમ, ઝીંક આપેલ જૂથમાં જુદું શું પડે છે? તેમાં જવાબ આવે છે ડી આવે અને બી આવે, બંને જવાબ આવે છે લોખંડ અથવા ઝીંક। તમે કોઈ પણ વિકલ્પ પસંદ કરેલ હશે તો તમારે સાચો પડશે। પાંચમો પ્રશ્ન છે ભોપાલ, લખનઉ, જયપુર, અમદાવાદ આપેલ જૂથમાં શું બંધ બેસતું નથી? તેમાં જવાબ આવે છે અમદાવાદ। પ્રશ્ન આ બળતણનું સંપૂર્ણ દહન થશે? તેમાં જવાબ આવે છે LPG। પછી છે ખાલી જગ્યામાં કઈ સંખ્યા આવશે? તેમાં જવાબ આવે છે બી, 45 અને 55। આઠમો પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો। 68, 72, 32, 36, 14, 18। તેમાં જવાબ આવે છે એ 5। નવમો પ્રશ્ન આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ છે? જવાબ આવે છે 18। 10મો પ્રશ્ન ખાલી જગ્યાની જગ્યાએ કઈ ઘડિયાળ આવશે? તેમાં જવાબ આવે છે સી। પ્રશ્ન ખાલી જગ્યામાં કઈ આકૃતિ આવશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં આપણે ગ્રેસિંગ માર્ક આવશે, એટલે કે આ બધા જ વિદ્યાર્થીને આ એક માર્ક મળશે। પ્રશ્ન આ આકૃતિમાં અરીસામાં જોતા તે કેવી દેખાશે? તેમાં જવાબ આવશે એ। 13મો પ્રશ્ન મોતિયો, આંખ અને કમળો, તો તેમાં જવાબ આવશે બી, લીવર। 14મો પ્રશ્ન ચીન, બેઇજિંગ તો ઈરાન, તો ઈરાન સામે શું આવશે? તો ડી, તેહરાન। 15મો પ્રશ્ન પુસ્તક, પ્રકાશક, ફિલ્મ, તો તેની સામે શું આવશે? પછી નિર્માતા। 16મો પ્રશ્ન 40ના અડધાના બમણા કેટલા થાય? તો 16માં જવાબ આવશે 40। મો પ્રશ્ન વર્તુળનો અડધો ભાગ એટલે શું? 17માં જવાબ આવશે એ, અર્ધવર્તુળ। 18મો પ્રશ્ન જો GSQAC ને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવામાં આવે તો ડાબેથી જમણે જોતા કયો અક્ષર એલ્ફાબેટ ત્રીજો થશે? છે ડી, જી। 19મો પ્રશ્ન જો એજ્યુકેશનને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે ગોઠવવામાં આવે તો આવી રીતના શબ્દ બને છે, તો ગુજરાત માટે નીચેનામાંથી કયું સાચું છે? તો તેમાં આવશે જવાબ બી। 20મો પ્રશ્ન જો એક્ઝામિનેશન શબ્દમાંથી બધા સ્વરોને દૂર કરવામાં આવે અને બાકી રહેલા મૂળાક્ષરોને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે તો તેમાં પ્રથમ વ્યંજન શું હશે? ડી, એમ। કોઈ એક સાંકેતિક ભાષામાં સ્ટુડન્ટને 19, 20, 21, 4, 5, 14, 20 તરીકે કોડ કરવામાં આવે તો ટીચરને કેવી રીતે કોડ કરવામાં આવશે? આનો જવાબ છે એ, 20, 5, 1, 3, 8, 5, 18। 22મો પ્રશ્ન એક પુરુષ તરફ સંકેત દર્શાવતા એક સ્ત્રીએ કહ્યું તેની માં મારી માની એકમાત્ર પુત્રી છે, તો તે સ્ત્રીનો તે પુરુષ સાથે કયા પ્રકારનો સંબંધ છે? તો 22માં જવાબ આવશે એ, માં। 23મો પ્રશ્ન તેનો જવાબ આવે છે ડી, 10। 24મો પ્રશ્ન રમેશ મૂળ જગ્યાએથી 8 મીટર પૂર્વ દિશામાં ચાલે, ત્યાંથી 6 મીટર ઉત્તર દિશામાં ચાલે, ત્યાંથી 8 મીટર પશ્ચિમ દિશામાં ચાલે છે, તો તે મૂળ જગ્યાથી કેટલા મીટર કઈ દિશામાં હશે? તો 24માં જવાબ આવે છે ડી, 6 મીટર ઉત્તર। એક વર્ગમાં હાજરી પત્રકમાં સુમન 5મા સ્થાને છે, મહેશ છેલ્લેથી 8મા સ્થાને છે, રમીલા સુમન પછી 6ઠ્ઠા ક્રમે, તેમજ મહેશ અને સુમનની બરાબર વચ્ચે હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે? 25માં જવાબ આવે છે બી, 24।
આપેલ વિકલ્પમાંથી શબ્દોનો ક્રમ અર્થપૂર્ણ રીતે થાય તે રીતના ગોઠવો. તો 26માં જવાબ આવે છે સી. આપેલા વિકલ્પોને ચડતા ક્રમમાં ગોઠવો. તો 27માં જવાબ આવે છે એ. 28. કોમ્પ્યુટર શબ્દના મૂળાક્ષરોને અંગ્રેજી શબ્દકોશ પ્રમાણે ગોઠવતા બનતો નવો શબ્દ કયો? 28માં જવાબ આવે છે સી. 29. 29માં જવાબ આવે છે ડી. 30. નીચેનામાંથી કયો મહિનો બાકીનાથી જુદો પડે છે? 30માં જવાબ આવે છે ડી. 31. નીચેનામાંથી કયો વિકલ્પ બાકીના વિકલ્પોથી જુદો પડે છે? 31માં જવાબ આવે છે ડી. પારો. જો કોઈ એક માસની 7 તારીખે શુક્રવાર હોય તો તે જ માસની 30 તારીખે કયો વાર હોય? 32માં જવાબ આવે છે એ. રવિવાર. 33મો પ્રશ્ન. 33માં જવાબ આવે છે એ. 30મો પ્રશ્ન. આપેલ આકૃતિ પૈકી કઈ આકૃતિ અલગ પડે? તો 34માં જવાબ આવે છે સી. 35મો પ્રશ્ન. 35માં જવાબ આવે છે એ. 22. 36મો પ્રશ્ન. 36માં જવાબ આવે છે એ. 37મો પ્રશ્ન. રમેશ મૂળ જગ્યાએથી 3 કિમી ઈશાન દિશામાં ચાલે ત્યાંથી 90 અંશના ખૂણે વાયવ્ય દિશામાં 4 કિમી ચાલે તો રમેશ મૂળ જગ્યાએથી કેટલા કિમી દૂર હશે? આવે છે બી, એટલે કે 5 કિમી. 38મો પ્રશ્ન. અંગ્રેજી મૂળાક્ષરની શરૂઆતથી 10મા ક્રમે આવેલ મૂળાક્ષરની ડાબી બાજુએ ત્રીજો ક્રમે આવેલ મૂળાક્ષર કયો? તો 38માં જવાબ આવે છે બી. જી. 39માં જવાબ આવે છે ડી. 40મો પ્રશ્ન. સૂર્યાસ્ત સમયે પડછાયો કઈ દિશામાં હોય છે? જવાબ આવે છે એ. પશ્ચિમમાં. 41મો પ્રશ્ન. જવાબ આવે છે સી. 42મો પ્રશ્ન. આપણે ગ્રેસિંગ માર્ક આપેલ છે, આમાં તમને તેનો માર્ક મળી જશે. 43મો પ્રશ્ન. એક નિયમિત બહુકોણના દરેક બહુકોણમાં 72 અંશ છે તો તે કયો બહુકોણ કહેવાય? પંચકોણ. 44મો પ્રશ્ન. તેનો જવાબ આવે છે સી. 45મો પ્રશ્ન. તેનો જવાબ આવે છે ડી. નીચેના પૈકી કઈ સંખ્યા બેકી સંખ્યાનો વર્ગ છે? તો તેનો જવાબ આવે છે ડી. 144. 45મો પ્રશ્ન. એક ક્રિકેટ ટીમ એક વર્ષમાં 8 મેચ જીતી છે. જો તેમની જીતેલી મેચની ટકાવારી 20% હોય તો તેઓ એક વર્ષમાં કેટલી મેચ રમ્યા હશે? 46. તો 46માં જવાબ આવે છે બી. 40. 47મો પ્રશ્ન. તેમાં જવાબ આવે છે ડી. 48મો પ્રશ્ન. તેમાં જવાબ આવે છે એ. 49મો પ્રશ્ન. તેમાં જવાબ આવે છે સી. 50મો પ્રશ્ન. કઈ સંખ્યા પૂર્ણ ધન છે? જવાબ આવે છે એ. 216. 51મો પ્રશ્ન. રૂપિયા 7,500નું 10% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ કેટલું થાય? તેમાં જવાબ આવે છે બી. 9,075 રૂપિયા. 52મો પ્રશ્ન. તેમાં જવાબ આવે છે ડી. 6. 53મો પ્રશ્ન. તેમાં જવાબ આવે છે બી. 8. 54મો પ્રશ્ન. એક થિયેટરમાં 65 પુરુષો છે, એટલે 65% પુરુષો છે. જો સ્ત્રીઓની સંખ્યા 504 હોય તો પુરુષોની સંખ્યા કેટલી હશે? તો 54માં જવાબ આવે છે ડી. 936. 55મો પ્રશ્ન. 27 કિમી મુસાફરી કર્યા પછી બસ દ્વારા મુસાફરીનો 3/5 ભાગ હજુ બાકી છે તો આખી મુસાફરી કેટલા કિમીની હશે? તો 55માં જવાબ આવે છે ડી. 155 કિલોમીટર. 55માં જવાબ આવે છે ડી. એ, બી અને સી બધા જ. 57મો પ્રશ્ન. એક સમબાજુ ચતુષ્કોણ આકારની પતરાની શીટ છે. તેના વિકર્ણોની લંબાઈ 10 મીટર અને 8 મીટર છે. શીટને બંને તરફ રંગ કરવાની છે. જો તેનો ખર્ચ પ્રતિ મીટર 70 રૂપિયા હોય તો કુલ ખર્ચ કેટલો થાય? તો 57માં જવાબ આવે છે એ. 5,600 રૂપિયા. 58મો પ્રશ્ન. એક વિદ્યાર્થીને 4 વિષયમાં 100 ગુણમાંથી અનુક્રમે 95, 72, 73 અને 83 ગુણ મેળવ્યા છે. જો તેને સરેરાશ 75 ગુણથી વધારે 80 ગુણથી ઓછી મેળવવી હોય તો તેને 5મા વિષયમાં કેટલા ગુણ મેળવવા જોઈશે? છે એ. 52 થી
77 ગુણની વચ્ચે. 59મો પ્રશ્ન. એક થેલીમાં 5 લાલ, 4 કાળા અને 3 વાદળી દડા છે. થેલીમાંથી એક દડાને યાદચ્છિક એટલે કે રેન્ડમલી કાઢવામાં આવે તો કાઢવામાં આવેલ દડો લાલ ન હોય તેવી સંભાવના કેટલી? તો 59માં જવાબ આવે છે ડી. 60મો પ્રશ્ન. જો એક ચોરસ કાગળની પરિમિતિ 64 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 60માં જવાબ આવે છે બી 256. 61મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? 61માં જવાબ આવે છે ડી. સોયાબીન રવિ પાક છે. 62મો પ્રશ્ન. પેટ્રોલિયમ ઘટક અને તેના ઉપયોગ સંદર્ભમાં શું સાચું છે? 62માં જવાબ આવે છે એ. 63મો પ્રશ્ન. નીચેનામાંથી કયું બિનસંપર્ક બળ નથી? તો 63માં જવાબ આવે છે સી સ્નાયુ બળ. એક પરિવારના 4 સભ્યો પૈકી કોની અવાજની આવૃત્તિ સૌથી વધુ હોવાની શક્યતા છે? 64માં જવાબ આવે છે ડી 6 વર્ષની પુત્રીની. 65મો પ્રશ્ન. કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે નહીં? જવાબ આવે છે એ. 66મો પ્રશ્ન. આંખની રચનામાં આંખનો કયો ભાગ આંખમાં પ્રવેશતા પ્રકાશના પ્રમાણનું નિયંત્રણ કરે છે? તેમાં જવાબ આવે છે એ અને ડી બંને. 67મો પ્રશ્ન. કિશોરોએ ખોરાક ગ્રહણ બાબતે સજાગ રહેવું જોઈએ કારણ કે? તેમાં જવાબ આવે છે સી. કિશોરાવસ્થા દરમિયાન શરીરમાં થઈ રહેલી તીવ્ર વૃદ્ધિ માટે યોગ્ય ખોરાક આવશ્યક છે. 68મો પ્રશ્ન. બળતણનું કેલરી મૂલ્ય કયા એકમમાં મપાય છે? તેમાં જવાબ આવે છે એ કિલો જૂથ કિલોગ્રામ. પ્રશ્ન. એક તત્વ ઓક્સિજન સાથે ક્રિયા કરીને ઊંચા ગલનબિંદુ ધરાવતું સંયોજન બનાવે છે. આ સંયોજન પાણીમાં દ્રાવ્ય હોય છે તો તે તત્વ કયું હોઈ શકે? 69માં જવાબ આવે છે એ કેલ્શિયમ. પ્રશ્ન છે. દહીં બનાવવા માટે દૂધને ગરમ કરીને તેમાં થોડું દહીં ઉમેરવામાં આવે છે. તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો 70માં જવાબ આવે છે સી. દૂધમાં બેક્ટેરિયાની સંખ્યા વધે છે. 71મો પ્રશ્ન. અમીબા હલનચલન અને ખોરાક ગ્રહણ કયા અંગ દ્વારા કરે છે? તો 71માં જવાબ આવે છે એ. 72મો પ્રશ્ન. જો રસોડામાં એલપીજી ગેસ લીક થયેલ હોય અને કોઈ વ્યક્તિ દીવો પ્રગટાવે તો અચાનક આગ લાગી શકે છે. આ ઘટના પાછળનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો 72માં જવાબ આવે છે ડી. એલપીજી હવામાં ઓક્સિજન સાથે ઝડપથી મિશ્રિત થાય છે. 73મો પ્રશ્ન. નીચેના પૈકી કઈ પરિસ્થિતિમાં દબાણ ઓછું થશે? તેમાં જવાબ આવશે બી. 74મો પ્રશ્ન. એક વિદ્યાર્થી કહે છે કે ઘર્ષણ હંમેશા હાનિકારક છે. તો શિક્ષક તેને કયા ઉદાહરણથી સમજાવશે કે ઘર્ષણ ઉપયોગી છે? 74માં જવાબ આવે છે સી. આપણે જમીન પર ચાલી શકીએ છીએ. 75મો પ્રશ્ન. ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયામાં જે ધાતુ ચડાવવી હોય તે સામાન્ય રીતે કયા ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે? 75મો પ્રશ્ન. જવાબ આવે છે એ એનોડ. 76મો પ્રશ્ન. ભૂકંપની તીવ્રતા માપવા માટે કયું સાધન વપરાય છે? તેમાં જવાબ આવે છે બી. સિસ્મોગ્રાફ. 77મો પ્રશ્ન. નીચેનામાંથી કયો સૂક્ષ્મજીવ જમીનની ઉત્પાદકતા વધારવામાં મદદ કરે છે? તેમાં જવાબ આવે છે બી. રાઇઝોબિયમ. 78મો પ્રશ્ન. કોકનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તેમાં જવાબ આવે છે સી. સ્ટીલ બનાવવા માટે. 79. નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી ઝડપથી પ્રસરે છે? તો તેમાં જવાબ આવે છે સી. 80મો પ્રશ્ન. નીચેનામાંથી કયો ધ્વનિ અલ્ટ્રાસાઉન્ડ કહેવાય? તો 80માં જવાબ આવે છે સી. 81મો પ્રશ્ન. નીચેના પૈકી કયું વાક્ય કર્મણી વાક્ય નથી? તો 81માં જવાબ આવે છે બી. 82મો પ્રશ્ન. નીચેનામાંથી કયું દ્વિરુક્ત નથી? તો 82માં જવાબ આવે છે સી. આજકાલ. 83મો પ્રશ્ન. સ્વચ્છ શબ્દની સાચી સંધિ જણાવો. તેમાં જવાબ આવે છે બી. સુ પ્લસ અચ. સુ વત્તા અચ. પછી આ ફકરામાંથી આપણે જવાબ આપવાના હતા. તો 84મો પ્રશ્ન. તેમાં જવાબ આવે છે બી. 85મો પ્રશ્ન. તેમાં જવાબ આવે છે એ. 86મો પ્રશ્ન. તેમાં જવાબ આવે છે ડી. 87મો પ્રશ્ન.
તેમાં જવાબ આવે છે ડી. 88મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે એ. 89મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે બી. 90મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે બી. આપણે ઇંગ્લિશમાં છે. 91મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે એ. પછી 92મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે સી. 93મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે એ. 94મો પ્રશ્ન છે ગ્રેસિંગ આપેલો છે એટલે તમને 1 માર્ક મળી જશે. 95મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે એ, બી અને સી 3-3. 96મો પ્રશ્ન, તો તેમાં જવાબ આવે છે સી. 97મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે ડી. પછી 98મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે બી. 99મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે બી. અને 100મો પ્રશ્ન, જેમાં જવાબ આવે છે સી. हिंदी भाषा से। निम्नलिखित वाक्यों में से कौन सी कहावत नहीं है? तो 101 તેમાં જવાબ આવે છે બી. 102 તેમાં જવાબ આવે છે એ. 103મો પ્રશ્ન, તેમાં જવાબ આવે છે એ. 104મો પ્રશ્ન, निधि बहुत अच्छा गाना गाती है, इस वाक्य में कौन सा शब्द अव्यय है? तो 104 માં જવાબ આવશે બી, बहुत. 105 માં જવાબ આવશે સી. 106 માં જવાબ આવશે બી. 107 સ્વતંત્ર સંગ્રામના મુખ્ય કેન્દ્રો અને તેના આગેવાનો સંદર્ભ કઈ જોડ યોગ્ય નથી? તો 107 માં જવાબ આવશે એ. 108 મને ઓળખો, તેમાં જવાબ આવશે સી. 109 બંગાળ, બિહાર અને તિબેટ સુધી વિસ્તરેલ ચિત્રશૈલી જેનો મુખ્ય વિષય મહાયાન બૌદ્ધ સંપ્રદાય છે અને તેમાં લઘુચિત્રો પ્રકારના ચિત્રો છે. આ ચિત્રશૈલી કઈ છે? તો 109 માં જવાબ આવશે ડી, પાલ શૈલી. 110મો પ્રશ્ન, ટીપીને કે ગાળીને વિભિન્ન આકારમાં ઢાળી શકાતા નથી, પરંતુ પ્રહાર કરવાથી તૂટી જાય છે. આવા ખનિજો કયા ક્ષેત્રમાંથી મળી આવે છે? તો 110 માં જવાબ છે બી, ગેટ પર્વતોના કાપડના ખડક સમૂહોના ક્ષેત્રમાંથી. 111 માં જવાબ આવે છે એ. 112 રાજ્યસભા સંદર્ભ કયો વિધાન યોગ્ય નથી? તો 112 માં જવાબ આવે છે બી. 113 માં જવાબ આવે છે સી, સૂકી ખેતી. 114મો પ્રશ્ન, કાયમી જમાબંધી વિશે નીચે આપવામાં આવેલા વિધાનો પૈકી કયું વિધાન તેને લાગુ પડતું નથી? તો 114 માં જવાબ આવે છે ડી. 115 અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવાનું સૂચવનાર કોણ હતું? જવાબ આવે છે શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે. 116 માં જોડકા છે. 116 માં જવાબ આવે છે સી. 117 વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક માટે કોણ ભૂમિકા ભજવે છે? તો 117 માં જવાબ આવે છે એ, રાષ્ટ્રપતિ. સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશ સંબંધિત રાજ્યના રાજ્યપાલ. 118 યુએન દ્વારા કરવામાં આવેલ માનવ અધિકારોની ઘોષણામાં કયા અધિકારનો સમાવેશ નહીં થાય? તો 118 માં જવાબ આવે છે બી. 119મો એક વિદ્યાર્થી ભરતી ઉર્જા વિશે નિબંધ લખે છે. નીચે આપેલ કયા દેશનું જૂથ પસંદ કરવાથી તે ભરતી ઉર્જાની મદદથી વિદ્યુત મેળવનાર દેશો દર્શાવી શકશે? 119 માં જવાબ આવે છે બી અને ડી. બી અને ડી બંને. 120મો પ્રશ્ન, નીચે પૈકી કોનો સમાવેશ સામાન્ય સુલભ સંસાધનોમાં થાય છે? તો 120 માં જવાબ આવે છે બી, ગોચર ભૂમિનો. મિત્રો, આ હતું મુખ્યમંત્રી જ્ઞાન સાધનાનું પરીક્ષાનું ગુજરાતીનું પેપર. જો મિત્રો આવા જ વિડીયો જોવા હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. આભાર મિત્રો.